સાણંદના વિરોચનનગર એક પ્રાથમિક શાળા ખાતે સીમા સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી. તિરંગાના રંગે રંગાયેલા પરિસરમાં ભારત માતા કી જયના નારા ગુંજી ઉઠ્યા. વિરોચનનગર એક પ્રાથમિક શાળામાં સ્વતંત્ર દિન ઉત્સવભેર ઉજવાયો. મહાનુભાવોના હસ્તે ધ્વજવંદન બાદ રાષ્ટ્રગાન સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બની ગયું. વિદ્યાર્થીઓએ દેશભક્તિના નારા અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા. કાર્યક્રમમાં જિલ્લા સદસ્ય જયદસિંહ, એડવોકેટ શમસુદ્દીન ખાન, પૂર્વ જિલ્લા સદસ્ય અજમલભાઈ, તાલુકા સદસ્ય લિયાકત ખાન, સરપંચ આરિફ ખાન સહિત આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી વિદ્યાર્થીઓને શિક્ષણ, શિસ્ત અને રાષ્ટ્રપ્રેમના માર્ગે આગળ વધવા પ્રેરણા આપી. ધોરણ 3 થી 7ના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું. પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને શિલ્ડ આપી પ્રોત્સાહિત કરાયા. કાર્યક્રમનું સંચાલન મુકેશભાઈ ચુનારા સાહેબે કર્યું અને આભાર વિધિ પરેશભાઈ ગુજરે કરી. શાળા એસએમસી વાલીઓ અને ગ્રામજનોના સહકારથી ઉજવણી યાદગાર બની. વિરોચનનગર એકમાંથી દેશપ્રેમ અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ ગુંજી ઉઠ્યો.